હાલો, કેમ છો બધા મજામાં ને? તો આજ સંકટ સોય રહ્યું છે એમ બે બેનું એટલે ફરારમાં બનાવીશ પેટીસ, સાબુદાણાની પેટીસ બહુ મસ્ત થાય. અમે તો આજ બનાવી ને આ બધું આપણે આ એનો માવો બનાવ્યો છે ને આપણે તપકીનો લોટ છે એને સ્લરી બનાવી છે. જેવી રીતે આમ લેતું જવાનું, થેપીને આમાં રમટોરી તેલમાં લઈ દેવાનું. મસ્ત થાય, અસલ એવી કુરકુરી એકદમ ક્રિસ્પી થાય મસ્ત. ખાવાની એટલી મજા આવે ને વાત જ જવા જોઈએ. એકવાર તમે ખાઓ તો એમ થાય કે વારે ઘડીએ ખાવી. આજ બનાવીશ અમે તો ગમે એ જાવ એમ આજ પેટીસ બનાવી. સાબુદાણા બટેટા તપકીનો લોટ થોડોક નાખી 2 ચમચી જેવું, મરચું ને ધાણા ભાજી બધું નાખીને અસલ મસ્ત માવો બનાવીને પછી એવી રીતે આમ બનાવી તપકીના લોટની સ્લરી બનાવીને એમાં રમ કરીને આમ નાખી દેવાનું. છૂટું ન પડે અને થાય બહુ સરસ. સોય શેકીને હળવા ફરારમાં આજ તો પેટીસ બનાવી. ઓલી ગયા વખતે તો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો, સાબુદાણા પલાળવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે કે પેટીસ બની નહીં. આપણે સવારમાં સાબુદાણા પલાળી દીધા, ઠંડા પાણીમાં પલાળી દઈએ ને એટલે સરસ. સાબુદાણા બપોર થાય ને તો મસ્ત થઈ જાય. અસલ આમ આમ દબાવીને થાય અસલ ભૂખો થઈ જાય એવા થઈ જાય. આજ તો પેલું બનાવી જ નાખી પેટીસ, બીજું બધું રંધાઈ ગયું, પેટીસ વાહે રહી ગયું. કહેજો મને કમેન્ટ બોક્સમાં કે ગમી તમને પેટીસ. ખાવામાં એટલી મસ્ત થાય છે ને, સ્વાદ કુરકુરો અસલ. હા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.